તો ગાઈઝ ફાઇનલી અમારા જેનિશભાઈએ 4 વુલ્ફના નેલ્સ બનાવી દીધા છે. હવે મને ડર લાગે છે કે મને જો મારી દેશે ને તો પતી ગયું. તો ગાઈઝ ફાઇનલી અમારા દક્ષુભાઈ માટે બિસ્લરી વોટર આવી ગયું છે. એની સર્જરી કરાવી ત્યારના અમે એને બિસ્લરી વોટર જ પીવડાવીએ છીએ. તો ગાઈઝ જો અમારા દક્ષુભાઈ સારા થઈ ગયા છે ને તો હવે થોડી થોડી ધમાલ સ્ટાર્ટ થઈ છે. બંને બ્લેન્કેટની અંદર શું કરે જો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ મસ્ત મજાની 4 વાગ્યાની ચા રેડી થઈ ગઈ છે. આ ચા મારી નથી, આ ચા મારા જેનિશભાઈની છે. હું તો ચા પીતી જ નથી કેમ કે મેં લગભગ 4-5 મહિના થયા મેં ચાની બાધા લીધી હતી. એ બાધા પણ મેં પૂરી કરી, પણ હવે મને ચા ભાવતી જ નથી. એટલે હવે મારી લાઈફમાંથી પરમેનન્ટ ચા નીકળી ગઈ છે. તો હું તો ફક્ત દૂધ જ પીઉં છું. પણ હમણાં જમવાનું લેટ થઈ જાય છે, 3-3:30 થઈ જાય છે જમવામાં. તો અત્યારે ચા પાણી નાસ્તો પણ નથી કરતી. અને અત્યારે હું જેનિશભાઈને ચા આપવા જાઉં છું. અને અમારા જેનિશભાઈ કેવા છે, કેવી રીતે સૂતા છે હું તમને બતાવું. જેનિશભાઈ જો અમારા ઘરે ઠંડી આવી ગઈ છે ગાઈસ. એક બ્લેન્કેટ ઓઢીને અહીંયા સૂતા છે અને એક ભાઈ તો દેખાતા જ નથી. મોડું બધું બંધ કરીને અંદર મોબાઈલ જોઈ ગયા છે. લો ભાઈ ચાલો લેટારા. જો આમાં જેનુભાઈ એક જ ઘૂંટડામાં ચા પી જશે. જો એક જ ઘૂંટામાં ચા. એટલી ફાસ્ટ ચા પીવે ને, હું એને રોજ કહું ધીમે ધીમે ચા પી, ધીમે. જો નીચે બગડે છે, ટી શર્ટ બગડી, પછી ડાઘા નથી જતા ટી શર્ટમાંથી જેના. જો હવે ધાબળો ઓળીને મોબાઈલ જોવા બેસી ગયો ને. જો અત્યારે એને હોસ્પિટલ લઈ જવાનો છે પણ આવતો જ નથી. બોલો, હજી કાનમાં એને દુખે છે ને તો બતાવવાનું છે ફોલોઅપ માટે, પણ આવતો જ નથી. અને ઓ સાહેબ, આ શું કર્યું? આ બધું સોયા સ્ટીક ખાઈ ખાઈને ખાલી કરી નાખી. સોયા સ્ટીક આખા દિવસમાં તો એક આખું સોયા સ્ટીકનું પેકેટ ખાલી કરી લો. લા ખવાય? ઓપરેશન વાળું શરીર છે ને, આવું બધું ખવાય? અત્યારે તારે ફ્રૂટ ખવાય, ડ્રેગન ફ્રૂટ ખવાય, એપલ, બનાના, લીચી, બધું લાઈને મૂકીએ છીએ. તું કશું ખાય છે બેટા? સફરજન આપું અત્યારે? ના. તો આલુપુરી ખાય. આલુ પૂરી વાળા બેસ આમ. ના રે ભાઈ, આલુ પૂરા ખવાતા હશે? ખવાય. ના રે ના, તબિયત બગાડવાની છે. આલુ પૂરી નહીં મળે ભાઈ. ના ભાઈ, ના રે ભાઈ, આવી છે ના બર્ગર. આલુ પૂરી કરતા તો ખતરનાક બર્ગર. પછી આ જામ થઈ જશે તારું યુરિન. જો આ બેગ કેટલી ફૂલી ગઈ. ઓ બાપરે બાપ, જો તો ખરો દક્ષુ. તો ગાઈઝ હવે હું જાઉં છું શાકભાજી લેવા. અને મમ્મી કાલે નહીં ને પરમ દિવસે તો જતી રહેશે કેમ કે કાલે દક્ષને યુરિન બેગ કાઢી નાખીશું. તો અત્યારે મમ્મીને હું આલુપૂરી ખવડાવું કેમ કે એની ફેવરેટ આલુપૂરી છે. આટલા દિવસથી મેં એની એકે વાર નથી ખવડાવી. તો અત્યારે હું એને કીધા વગર જ નીકળી ગઈ છું. મેં ફક્ત એને એવું જ કીધું છે કે હું જાઉં છું શાકભાજી લેવા. ફાઇનલી આલુપૂરી લઈ લીધી છે. હવે જેનિશ માટે પેકેટ લઈ લો કેમ કે એને પેકેટ મંગાવ્યા છે બહુ દિવસ પછી. ગાઈઝ ફાઇનલી આલુપૂરી લઈ આવી છું. હું ને મમ્મી મસ્ત આલુપૂરી ખાઈએ. હવે ડિનરની તૈયારી કરે છે મમ્મી. અમારે ભાજી રીંગણનું શાક બનાવવાનું છે. પ્રતિકનું અલગ બનાવીશું, મારા મમ્મીનું ભાજી રીંગણનું શાક બનશે. અને અહીંયા અમારા જેનિશભાઈ શું કરે છે તો પૂછીએ. જેનિશભાઈ શું કરો છો? શું બનાવે છે? વુલ્ફના નખ. પંજા. હા. જંગલમાં આવે. જંગલમાં આવે? મને ખબર હતી બેટા, પણ મને એ જાણવું હતું કે તને એનો મીનિંગ ગુજરાતી આવડે છે કે નથી આવડતો? ક્યાંથી શીખ્યો? ઓકે. અને અહીંયા મસ્ત મજાનું અમારા કુળદેવી માને શ્રીફળ વધેર્યું. આજે મંગળવાર હતો તો કુળદેવી માતાને અમારા ચામુંડા માને શ્રીફળ વધેરી દીધું છે. અને આ રહ્યા અમારા લલ્લા. ઓ ભાઈ, આ તો નખ મારવા આવ્યો વુલ્ફનો. બાપરે બાપ, અલા મન મારીશ નહીં યાર, લોહી નીકળશે. અલા હાથ છે કે? ઓ બાપરે જો તો ખરા વુલ્ફના નખ માર. હજી 2 બાકી છે. બનાવો હા. આજે નીચે નથી જવું રમવા? ભાઈઓ શું કરો છો? બસ કાંઈ ધંધો નહીં, મોબાઈલ નહીં તો કોમ્પ્યુટર નહીં તો લેપટોપ. અત્યારે તે 21 દિવસ શું કર્યું ખબર છે? ટોટલી તારી આંખો બગાડી. તારી આંખો જ બગાડી છે. કાલથી તો તમારી યુરિન બેગ નીકળી જશે એટલે કાલથી તો હવે તમારે હોમવર્ક કરવું પડશે, મોબાઈલનું વ્યસન ઓછું કરવું પડશે ભાઈ. અને જોઈ લો અમારા ભાઈ માઇન્ડક્રાફ્ટ રમે છે.
અને આ બધું મેં સવારે સાફ કર્યું હતું, પણ અમારા જેનીશભાઈ બપોરે બેઠા હતા ને કોમ્પ્યુટર પર, એટલે બધું જ બગાડી નાખ્યું. અમારા ભારતીબેન, બસ અમારા ભારતીબેન કાલનો દિવસ છે, પછી જતા રહેશે. જવું જ પડે જ ને દીકરા. ચાલે હવે ના જાવ તો ના નહીં ચાલે. હવે. તમારે ઘેર ખાઈને કેટલું મારે ભોગવવા. ઓ ભોગા થોડું તું કામ નહીં કરતી, એમાં છોકરાને રાખવાય છે. તોય દીકરીના ઘરે તું ના ભાણિયાનો સેવા કરી, ત્યાં ભાણિયાની સેવા કરી તો કરવી પડે. એમ. તો ગાઈઝ ફાઇનલી અમારા જેનીશભાઈએ 4 વુલ્ફના નેલ્સ બનાવી દીધા છે. હવે મને ડર લાગે છે કે મને જો મારી દેશે ને તો પતી ગયું. નીકળી ગયા છે ને ભાઈ, આવા કેવા. અને તારા પગ જો સોક્સ પહેરવાનું રાખ, કા ઘરમાં ચંપલ પહેરવાનું રાખ બેટા. ગાઈઝ અમારા લડ્ડુ ગોપાલનું ડિનર રેડી છે. મેથીની ભાજી એન્ડ રીંગણનું શાક, ભાખરી એન્ડ ગોળ. આ વિધાઉટ ગાર્લિક છે. મારું અહીંયા આ રહ્યું જો ગાર્લિક વાળું મસ્ત. ચલો અમારા લડ્ડુ ગોપાલને હવે અમે જમાડી દઈશું. પહેલા જગ્યા ખાલી કરવી પડશે. જો અહીંયા શ્રીફળ વધેર્યું હતું ને, મોબાઈલ રિમોટ બધું અહીંયા જ મૂકી દઈ છે. તો ગાઈઝ ફાઇનલી અમારા દક્ષુભાઈ માટે બિસ્લરી વોટર આવી ગયું છે. એની સર્જરી કરાવી ત્યારના અમે એને બિસ્લરી વોટર જ પીવડાવીએ છીએ. હે દક્ષુભાઈ? બહુ મોટો માણસ છે ભાઈ. હા તો બહુ મોટો માણસ છે. કેટલા ખર્ચા દક્ષુભાઈ તમારા? 3 આવા બંચ પૂરા કર્યા છે. આવા 3 બંચ, પણ મેં વિડીયો નથી બનાવ્યા. પણ આ તો અત્યારે એના પપ્પા લઈને આવ્યા ને એટલે મેં વિડીયો બનાવ્યા. બાકી આવા અમારા આખા ઘરમાં બોટલો જ પડી છે. હા બીજું લઈ આવેલા, 2 લાયા જો, 1 અને 2. હજી એક તો પૂરું નહીં થયું, તો 2 આવી ગયા. હજી પેલું લાયા હતા ને પૂરું નથી થયું હજી. લ્યો 2 થઈ ગયા. અમારા ભાઈ બિસ્લરી વોટર જ પીવે છે. બોલો ભાઈ, જો હુઆ સો હુઆ, આપણું નસીબ. પણ એ મેં પેલાને તો ગાઈસ અમારા જેનીશભાઈના હોમવર્ક બાકી છે. જમી લીધું ભાઈએ, પણ જો 9:15 વાગે ભાઈને નીચે પાછું રમવા જવું છે. અને એ પણ આ જો શું બનાવ્યું છે જેનીશ ત્યાં? વુલ્ફના નેલ્સ બનાવ્યા છે. એ નેલ્સ લઈને નીચે રમવા જવું છે. જોજે ભાઈને યુરિન બેગ જોજે તું. અને આ ભાઈ જો કેટલું હસે છે મોબાઈલમાં. ઓ હીરો, જમવાનું આપી દઉં? અરે કેમ આટલું બધું હસે છે? ગાઈસ અમારું ડિનર મસ્ત મેથીની ભાજી, રીંગણનું શાક ને રોટલા. અને અમારા લડ્ડુ ગોપાલ છે ધરાવ્યું તો એ પ્રસાદ. હું ને મમ્મી જમી લઈએ. મમ્મી જ્યારથી આવી છે ને ત્યારથી અમે એક જ ડિશમાં માં દીકરી બંને જમીએ. કે મમ્મી? હવે કાલનો દિવસ છે, હા પછી તો તું જતી રહીશ. હા બસ જોઈએ હવે કાલે બી શું થાય છે. દક્ષના બધું સરસ થઈ જશે. યુરિન બેગ પાછી ના રાખે તો સારું. એમ નહીં રાખે ને, સારું. કંઈ નહીં. તો ચલો હવે મસ્ત મજાની ભાજીનું શાક મમ્મીએ એકદમ ટેસ્ટી બનાવ્યું છે. મજા આવી જાય. ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને અમારા જેનીશભાઈ હજી નીચેથી આવ્યા નથી. જમીને રમવા ગયો. એના પપ્પા એને પરમિશન આપી કે તું 9 વાગે રમવા ગયો ને તો તું 9:30 પોણા 10 ઉપર આવી જજે. પણ 10:30 થયા છે, હજી ભાઈ ઉપર આવ્યા નથી. તો હવે હું એને નીચે લેવા જાઉં છું. અને મસ્ત જમીને પરવારી ગયા છે. વાસણ બધું ઘસાઈ ગયું છે. પહેલાં તો ભાઈલાને લઈ આવીએ, સવારે એને સ્કૂલે જવાનું. યાર શું ચાલવા આવ્યો? તને બોલાવવા આવી. ચાલ પપ્પા બોલાવે છે. ચાલ પપ્પા બોલાવે છે. અને આ ટી શર્ટ ક્યાં? સાચું બોલ, પાણી ક્યાં પીને આવ્યો? લઈને આવ્યો તો ઘરેથી? ચાલ ઉપર ચાલ, પપ્પા બોલાવે છે. ઉપર ચાલ, પપ્પા બોલાવે છે. ઉપર ચાલ. ના પપ્પા બોલાવે છે. હું મોકલી છે, પપ્પાને મારશે પપ્પા તને. તો ગાઈસ આ ભાઈ તો આવવાનું નામ જ નથી દેતા. હવે એના પપ્પાને જ મોકલવો પડશે, કેમ કે એના પપ્પાનું જ માનશે. આપું તો કે માનતો નથી. તો કંઈ નહીં, હું તો પાછી જાઉં છું. કોણ લમણા લે યાર. જેનો લાસ્ટ વોર્નિંગ આપું છું, પપ્પા નીચે આવીને મારશે. પછી કાલથી નહીં આવવા દે. તને ટાઈમિંગ આપ્યો હતો ને, એ ટાઈમિંગે કેમ ઉપર ના આવ્યો તું? હું મને નહીં ખબર. ગાઈસ એના પપ્પાને મેં ફોન કરાવ્યો ને પછી ભાઈ આવ્યા. બાકી તો ઉપર એ સીધો રહે ને ઉપર. બાકી તો ઉપર આવવાનું નામ જ નથી દેતો. ગાંડા કાઢે છે ખોટા. ચાલ સુઈ જવાના. ખોલ. તો ગાઈઝ જો અમારા દક્ષુભાઈ સારા થઈ ગયા છે ને, તો હવે થોડી ધમાલ સ્ટાર્ટ થઈ છે. બંને બ્લેન્કેટની અંદર શું કરે? જો ભાઈ
જો માને છે બંને મારી વાત માને છે ગો 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 ઉભો થાલા જેરો છી શું થયું મોઢામાં વાળ ગયો તો ગાઈસ અમારા જેનિસનો આ નાઇટ ડ્રેસ છે હા રોજ રાત્રે એના પપ્પાની ટી શર્ટ પહેરીને જ સૂઈ જાય જેનિસ હે ને જેનો જેનિસનો નાઇટ ડ્રેસ છે જ શાહરુખ ખાન કે સલમાન ખાન